આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે। 18 વર્ષની દીકરી જ્યારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે, તો એની અંદર અમે વિચાર્યું છે કે 22 વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે। આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માનનીય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે 1.5 વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી। આજે સર્વ સમાજ હિતરક્ષક સમિતિ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયુક્ત ઉપક્રમે અમે જ્યાં રેલી યોજાઈ છે એમાં ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવી છે, લોકોનો ખૂબ સહકાર છે। ફ્રી શિક્ષણ અને પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે આ રેલી અમે સરકારને એક જણાવવા માગીએ છીએ કે ભાઈ આમાં કંઈક ફેરફાર કરો। એના માધ્યમથી અમે આજે અમારા મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવાના છીએ। જય હિન્દ, જય ભારત। આજે જે દરેક સમાજમાં પીડા છે, મા બાપની પીડા છે કે છોકરીઓને 20 વર્ષની મોટી કરી અને ભાગીને પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું આયોજન કરેલું છે। એમાં સૌ આગેવાનો, સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનો પધારેલા છે। એમાં અમારી માગણીઓ છે કે 30 વર્ષ સુધી મા બાપની સહી રાખો, 40 વર્ષથી વધુના સાક્ષીઓ રાખો, છોકરી જે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ અને કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે એવી અમારી માગણી છે। સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિ અને દરેક સમાજના લોકો દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે દીકરીઓના સાથે પ્રેમ સંબંધના નામે અવિશ્વાસ અને છેતરપિંડી થાય છે તેને લઈને સરકાર કાયદો બનાવે। 2022માં મુખ્ય માંગણી આપવામાં આવી હતી અને સરકારે પગલાં લીધા નથી। જનક્રાંતિ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો એક કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય